માને માખણ ભાવે આનાને મિશ્રી ભાવે। આવી ગરમીના દિવસોમાં જઈએ તોય ક્યાં જઈએ? સાચી વાત છે હો, એટલે હું તને કહી રાખું, આપણે શિયાળામાં પિકનિક ઉપર જઈશું। કોઈ ગામ અહીં રહીને ભણે છે તો શું એમનું ભવિષ્ય ધૂળમાં મળી જાય છે? આપણા છોકરાઓ બહાર જાય તો બે સારી વસ્તુ શીખે, પોતાની જાતે રહેતા શીખે, પોતાની જાતને સંભાળતા શીખે। મારી વસ્ત્રો ભલે અલગ હો રીત કે પછી રિવાજ। दूरदर्शन अहमदाबाद निर्मित सर्वप्रथम राष्ट्रीय एवॉर्ड विजेता दैनिक धारावाहिक एक डालना पंखी निहाळो डीडी गिरनाરની YouTube ચેનલ પર આજે જ સબસ્ક્રાઇબ કરો डीडी गिरनार ऑफिशियल। અરે જાગૃતિ, તું કેમ આજે આટલી બધી ખુશ દેખાય છે? આજે હું 18 વર્ષની થઈ અને 18 વર્ષની થતા જ મેં મારું નામ મતદાર યાદીમાં નોંધાવી દીધું છે। હવે હું પણ મતદાન કરી શકીશ। જયા, હું તો તને પણ કહું છું, તું પણ મતદાર યાદીમાં તારું નામ નોંધાવી જ દે। ના હો, અત્યારે ક્યાંય જવાનો સમય નથી। અરે માસી, આપણે તમારી આજ માનસિકતાને તો બદલવાની છે। મત આપવો એ આપણો હક અને ફરજ બંને છે। હા મમ્મી, જાગૃતિની વાત સાચી છે। મારે પણ ઘરની જવાબદારી સાથે ભારત દેશના એક જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવવી છે। તો બોલ જાગૃતિ, ક્યારે જવું છે મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે? મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે તારે ક્યાંય જવાની જરૂરત નથી। આ વોટર હેલ્પલાઇન એપ છે। આ એપ દ્વારા તું નામ નોંધાવી શકે છે, નામ સુધરાવી શકે છે, તેમજ અન્ય કામો પણ કરી શકે છે। હવે હું પણ ગૌરવપૂર્ણ મતદાર બની ભારત દેશની લોકતાંત્રિક પ્રક્રિયાનો ભાગ બનીશ। જયાએ તો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી દીધું છે। હવે તમે પણ વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરો અથવા www.nvsp.in પોર્ટલ પર તમારા નામની નોંધણી કરાવી વિશ્વની સૌથી મોટી લોકશાહીને સુદૃઢ કરવામાં સહભાગી બનીએ। નમસ્કાર, દૂરદર્શન ન્યૂઝ સાથે હું છું હેમાંગીની। સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના 89મા સંસ્કરણમાં ભારતમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે યુનિકોર્ન કંપનીઓનો આંક 100 પર પહોંચવાની ક્ષણને ગણાવી ઐતિહાસિક। કહ્યું, સ્ટાર્ટઅપ નવા ભારતના નવા આત્મવિશ્વાસનું છે પ્રતીક। પ્રધાનમંત્રીએ જાપાનમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમને ગણાવ્યો પ્રેરણાદાયક। મહાભારત અને રામાયણ પ્રત્યેના રસનો પણ કર્યો ઉલ્લેખ। યોગ દિવસે વિશ્વવ્યાપી કાર્યક્રમો અંગે પણ પ્રધાનમંત્રીએ આપી માહિતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડાના નડિયાદ ખાતેથી રાજ્યના 25 જિલ્લાઓમાં પોલીસ આવાસોનું કર્યું ઈ-લોકાર્પણ। તો પંચમહાલ જિલ્લામાં પંચામૃત ડેરીના ઓક્સિજન પ્લાન્ટ તેમજ સહકારી બેંકના નવનિર્મિત મુખ્ય કાર્યાલયનો કરાવ્યો પ્રારંભ। સ્માર્ટ સિટી અમદાવાદ હવે સ્પોર્ટ્સ સિટી બનવા તરફ। નારણપુરામાં 632 કરોડના ખર્ચે બનનારા સ્પોર્ટ્સ સંકુલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે ખાતમુહૂર્ત। એક્ટિવિટી કોમ્પ્લેક્સ, ઇન્ડોર મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ એરેના જેવી સુવિધા સાથે ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લેશે આકાર। નેપાળમાં 4 ભારતીયો સહિત 22 મુસાફરોને લઈ જનાર વિમાન થયું ગુમ।
પોખરાથી જોમસોમ જવા માટે વિમાને ભરી હતી ઉડાણ. ભારતીય દૂતાવાસે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર કર્યા જાહેર. નિયત સમયના 3 દિવસ પહેલા જ કેરળમાં ચોમાસાની એન્ટ્રી. સામાન્ય રીતે કેરળમાં 1 જૂનથી આસપાસ પહોંચે છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું. અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ વર્સિસ રાજસ્થાન વચ્ચે જામશે જંગ. રાજસ્થાન રોયલ્સ બીજી વાર તો ગુજરાત ટાઇટન્સ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતવા માટે ઉતરશે મેદાનમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો નિહાળશે મેચ. સમાચાર વિસ્તારથી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે 11 વાગે આકાશવાણીના માધ્યમથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જેમાં તેમણે યોગ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ, સ્ટાર્ટઅપ, સમાજ માટેની સેવા, સ્વચ્છતાના મુદ્દાને આવરીને દેશના વિકાસમાં લોકોને સહભાગી થવાની સાથે નમો એપ પર પોતાના અભિપ્રાયો આપવા માટે પણ અપીલ કરી હતી. તેમણે સ્ટાર્ટઅપમાં ભારતની નોંધપાત્ર સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે જોઈએ એક વિશેષ અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતના 89મા સંસ્કરણમાં પોતાના વિચારોને વાચા આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારતે ક્રિકેટના મેદાનમાં સદીની જેમ યુનિકોર્નના ક્ષેત્રમાં પણ સદી ફટકારી છે, જેમાં યુનિકોર્નની સંખ્યાનો આંક 100 પર પહોંચી ગયો છે. इस महीने 5 तारीख को देश में यूनिकॉर्न की संख्या 100 के आंकड़े तक पहुंच गई है. और आपको तो पता ही है, एक यूनिकॉर्न यानी कम से कम 7,500 करोड़ रुपए का स्टार्टअप. इन यूनिकॉर्न्स का कुल वैल्यूएशन $330 बिलियन यानी 25 लाख करोड़ रुपयों से भी ज्यादा है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે આ સફળતા પાછળ દેશની યુવા શક્તિ, દેશની ટેલેન્ટ, સરકાર અને સૌનો સહિયારો સહયોગ છે. તેમણે કહ્યું હતું કે તાજેતરમાં પદ્મ સન્માનિત શ્રીધર વેમ્બુ જેઓ સફળ ઉદ્યોગ સાહસિક છે, તેમણે બીજા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવાનું બીડું ઉઠાવ્યું છે. श्रीधर वेम्बू जी को हाल ही में पद्म सम्मान मिला है. वह खुद एक सफल एंटरप्रेन्योर है, लेकिन अब उन्होंने दूसरे एंटरप्रेन्योर को ग्रूम करने का भी बीड़ा उठाया है. हमारे यहाँ मदन पड़ाकी जैसे लोग भी हैं, जिन्होंने रूरल एंटरप्रेन्योर्स को बढ़ावा देने के लिए 2014 में वन ब्रिज नाम का प्लेटफॉर्म बनाया था. आज वन ब्रिज दक्षिण और पूर्वी भारत के 75 से अधिक जिलों में मौजूद है. પ્રધાનમંત્રીને દેશના અનેક પ્રદેશોમાંથી લોકો પોતાની અનોખી સફળતાની વાત રજૂ કરતા હોય છે, જેમાં તમિલનાડુના એક સેલ્ફ હેલ્પ ગ્રુપની વાતનો ઉલ્લેખ મન કી બાતમાં પ્રધાનમંત્રીએ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના જોશી મઠની કલ્પનાની દિલચસ્પ વાત કરતા કહ્યું હતું કે નાનપણમાં ઉત્તરાખંડથી કર્ણાટક પહોંચેલી કલ્પનાએ કન્નડ ભાષામાં ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે. તેનો પ્રયાસ સાચા અર્થમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની સાચી ભાવનાથી ભરેલો છે. तंजावुर में महिलाओं के सेल्फ हेल्प ग्रुप्स के स्टोर और कियोस्क भी खुल रहे हैं. इसकी वजह से कितने ही गरीब परिवारों की जिंदगी बदल गई है. कल्पना को कुछ समय पहले तक कन्नड़ा भाषा ही नहीं आती थी. उन्होंने न सिर्फ 3 महीने में कन्नड़ा भाषा सीखी, बल्कि 92 नंबर भी ला करके दिखाए. आपको ये जानकर हैरानी हो रही होगी, लेकिन ये सच है. તાજેતરમાં દેશભરમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. સાથે સાથે ઉત્તરાખંડના 4 ધામની પવિત્ર યાત્રા ચાલી રહી છે. શ્રદ્ધાળુઓ તેમનો સુખદ અનુભવ વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક પ્રવાસીઓએ કેદારનાથમાં ગંદકી ફેલાવી છે, જે અંગે પ્રધાનમંત્રીએ નારાજગી સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ મનોજ બેંજવાલાનો દાખલો આપતા કહ્યું હતું કે તેઓ છેલ્લા 25 વર્ષથી સ્વચ્છતાની સાથે સાથે પ્લાસ્ટિક મુક્ત કરવાની ઝુંબેશ ચલાવે છે. આ ઉપરાંત ગુપ્ત કાશીમાં રહેતા સુરેન્દ્ર બગવાડી સ્વચ્છતાને પોતાના જીવનનો મંત્ર બનાવ્યો છે. हम पवित्र यात्रा में जाएं और वहां गंदगी का ढेर हो, ये ठीक नहीं. लेकिन साथियों, इन शिकायतों के बीच
कई अच्छी तस्वीरें भी देखने को मिल रही हैं। जहां श्रद्धा है वहां सृजन और सकारात्मकता भी है। रुद्रप्रयाग के रहने वाले श्रीमान मनोज बैंजवा जी से भी आपको बहुत प्रेरणा मिलेगी। मनोज जी ने पिछले 25 वर्षों से पर्यावरण की देखरेख का बीड़ा उठा रखा है। वो स्वच्छता की मुहिम चलाने के साथ ही पवित्र स्थलों को प्लास्टिक मुक्त करने में भी जुटे रहते हैं। वहीं गुप्त काशी में रहने वाले सुरेंद्र बगवाड़ी जी ने भी स्वच्छता को अपना जीवन मंत्र बना लिया है। वो गुप्त काशी में नियमित रूप से सफाई कार्यक्रम चलाते हैं और मुझे पता चला है इस अभियान का नाम भी उन्होंने मन की बात रख लिया है। 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે પર્યાવરણને લઈને આપણે આસપાસ સકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ। આ સાથે જૂન મહિનામાં આવતો બીજો સારો દિવસ છે 21 જૂન, 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। આ વર્ષે તેની થીમ યોગ ફોર હ્યુમેનિટી છે। તેમણે લોકોને આગ્રહપૂર્વક યોગ દિવસ ઉત્સાહભેર ઉજવવા કહ્યું હતું। कुछ दिन बाद ही 5 जून को विश्व पर्यावरण दिवस के रूप में मनाता है। पर्यावरण को लेकर हमें अपने आसपास की सकारात्मक अभियान चलाने चाहिए और ये निरंतर करने वाला काम है। आप इस बार सबको साथ जोड़कर स्वच्छता और वृक्षारोपण के लिए कुछ प्रयास जरूर करें। आप खुद भी पेड़ लगाइए और दूसरों को भी प्रेरित करिए। मेरे प्यारे देशवासियों, अगले महीने 21 जून को हम 8वां अंतर्राष्ट्रीय योग दिवस मनाने वाले हैं। इस बार योग दिवस की थीम है योगा फॉर ह्यूमैनिटी। मैं आप सभी से योग दिवस को बहुत ही उत्साह के साथ मनाने का आग्रह करूंगा। हाँ, कोरोना से जुड़ी जरूरी सावधानियां भी बरतें। પ્રધાનમંત્રીએ તાજેતરમાં જાપાન દેશની 2 દિવસીય મુલાકાત લીધી હતી। આ પ્રવાસના અનુભવ અંગે તેમણે કહ્યું હતું કે આ દરમિયાન મને કેટલીક શાનદાર વ્યક્તિને મળવાની તક મળી હતી। તેમાંથી એક હતા હિરોશી કોઇકેજી, જે જાણીતા આર્ટ ડિરેક્ટર છે। તમને જાણીને ખુશી થશે કે તેમણે મહાભારતના પ્રોજેક્ટને ડિરેક્ટ કર્યું હતું। તેઓ દર વર્ષે એશિયાના એક દેશનો પ્રવાસ કરે છે અને ત્યાંના સ્થાનિક કલાકારો અને મ્યુઝિશિયનો સાથે મહાભારતનો કેટલોક ભાગ પ્રોડ્યુસ કરે છે। આ કિસ્સામાં ખાસ વાત એ છે કે દરેક કલાકાર પોતાની માતૃભાષામાં બોલે છે। આ ઉપરાંત પ્રધાનમંત્રી આત્સુશી માત્સુઓજી તેમજ કેન્જી યોશીજીને મળ્યા હતા। તેઓ ટેમ પ્રોડક્શન કંપનીથી જોડાયેલા છે। આ કંપનીનો સંબંધ રામાયણની જાપાનીઝ એનિમેશન ફિલ્મ સાથે છે, જે 1993માં રિલીઝ થઈ હતી। હવે 30 વર્ષ બાદ એનિમેશન ફિલ્મ ફરી રીમાસ્ટર કરવામાં આવી રહી છે। इस कंपनी का संबंध रामायण की उस जापानीज एनिमेशन फिल्म से है जो 1993 में रिलीज हुई थी। ये प्रोजेक्ट जापान के बहुत ही मशहूर फिल्म डायरेक्टर युगो साकोजी से जुड़ा हुआ था। આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં યોગ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ, સ્ટાર્ટઅપ, સમાજ માટેની સેવા, સ્વચ્છતાના મુદ્દાને આવરીને દેશના વિકાસમાં લોકોને સહભાગી થવાની સાથે નમો એપ પર પોતાના અભિપ્રાયો આપવા માટે પણ અપીલ કરી હતી। बहुत बहुत धन्यवाद। આગળના વધુ સમાચાર એક બ્રેક બાદ। कार्यक्रम कृषि दर्शन फोन इन लाइव बुधवार साँजे 5:30 वागे मात्र डीडी गिरनार पर। બ્રેક બાદ આગળ વાત વધુ સમાચારની તો કેન્દ્રીય માહિતી પ્રસારણ અને યુવા બાબતો તેમજ રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ગાંધીનગરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મન કી બાતનું 89મું સંસ્કરણ સાંભળ્યું હતું। તેમણે સ્ટાર્ટઅપ વિશ્વ યોગ દિવસ તેમજ મહિલાઓ દ્વારા ચાલતી કામગીરી લોકો સુધી પહોંચાડવાના સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો। और मुझे प्रसन्नता इस बात की है कि आज गुजरात के ही नारायणपुरा में 632 करोड़ रुपए की लागत से एक बहुत बड़ी खेल सुविधा बनने जा रही है
जहां पर ओलंपिक स्तर के जो टूर्नामेंट्स हैं उनका आयोजन भी किया जा सकता है। विश्व चैंपियनशिप हो, एशियन गेम्स हो, कॉमनवेल्थ गेम्स हो, उस स्तर के टूर्नामेंट्स का आयोजन भी किया जा सकता है और ये एक बहुत बड़ी सुविधा यहाँ पर बनकर भविष्य में तैयार होगी, जिसका नींव पत्थर आज रखा जाएगा। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત અને ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે દમણ દીવ બીજેપીએ ઉપસ્થિત શ્રોતાજનોને જાણકારી આપી હતી અને ત્યારબાદ ટિફિન બેઠકમાં સમૂહ ભોજનનો આનંદ લીધો હતો। આદરણીય અને યશસ્વી વડાપ્રધાને ઘણા સૂચનો એમની મનની વાતમાં કરેલા છે। ખાસ કરીને યોગ ઉપર એમને જે ભાર આપેલો છે, તો આપણે પણ દીવની જનતાને મારી વિનંતી છે કે એમણે પણ આ યોગ માટે ઉત્સાહથી કાર્ય કરવું જોઈએ અને આ યોગ દ્વારા જ દરેક પ્રકારના રોગ અને સ્ટ્રેસને આપણે દૂર કરી શકીએ છીએ। આ સિવાયના પણ ઘણા મુદ્દાઓ જે આપણે સૂચવેલા છે એના ઉપર દરેક લોકોએ કાર્ય કરવું જોઈએ। 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આપણા આ યોગાનું મહત્વ પૂરા વિશ્વમાં ફેલાય તે માટે પ્રાચીન મંદિર છે, તળાવ છે કે જાહેર સ્થળે આપણા પૂરા ભારતમાં યોગાનું આયોજન કરવામાં આવે, જેથી કરી અને યોગ દિવસનો પ્રચાર પ્રસાર પૂરા વિશ્વમાં થઈ શકે। ખેડાના નડિયાદ ખાતે આવેલા હેલીપેડ મેદાનમાં પોલીસ આવાસોનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 925 પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ નવનિર્મિત આવાસો ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા રૂપિયા 23.454 લાખના ખર્ચે બનેલ છે, જેમાં 925 આવાસોમાંથી 886 રહેણાંકના આવાસો છે, જ્યારે 29 બિન રહેણાંકના આવાસો છે। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નવનિર્મિત સીપીઆઈ કચેરીનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ભાજપના પ્રદેશના આગેવાન દિનેશ અમૃત્યા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રામ મોકરિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર પ્રજાને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુંદર રીતે મળી રહે માટે તત્પર છે। આ સીપીઆઈ કચેરી દ્વારા લોકોની સુખાકારી માટે અને રાજ્યના વિકાસની અંદર ખૂબ જ સારા સહયોગ સ્વરૂપ થવા જઈ રહી છે અને લોકોને ખૂબ જ સારી રીતે ત્યાં આવનારા અરજદારોને અનુકૂળ વાતાવરણની અંદર અને શાંતિપૂર્વક વિષયને સાંભળી અને એમને જે કંઈ તકલીફો હોય તકલીફોના સંદર્ભની અંદર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નારણપુરામાં નિર્માણાધીન ઓલિમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત સાંજે 4 વાગે કરવાના છે। વરદાન ટાવર પાસે મ્યુનિસિપાલિટીના ખુલ્લા પ્લોટમાં આકાર પામનાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ખાતમુહૂર્તમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર ખાસ ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત આ કાર્યક્રમમાં કોર્પોરેશનના મેયર કિરીટ પરમાર તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એક્વેટિક કોમ્પ્લેક્સ, સેન્ટર ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઇન્ડોર મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ અરેના, ફિટ ઇન્ડિયા ઝોન તેમજ આઉટડોર સ્પોર્ટ્સ આકાર લેશે। આ વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા ભાર્ગવ ત્રિવેદી। જી ભાર્ગવ, જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જે પ્લાન હતો 4 વાગ્યા સુધીમાં તે પહોંચવાના હતા, શું છે અપડેટ અત્યાર સુધીની? જી હેમાંગીની, ખાસ મહત્વની વાત તો એ છે કે ભારત સરકાર દ્વારા અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે ખેલો ઇન્ડિયા જે બીડું ઝડપ્યું છે અને તેને કારણે ગુજરાતના કેટલાય રમતવીરો આજે ગુજરાતને ગોલ્ડ મેડલથી નામના અપાવી રહી છે, તેને જ લઈને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના જે મત વિસ્તાર છે તેની અંદર આજે અદ્યતન ઓલિમ્પિક કક્ષાનું આજે અહીંયા જે નિર્માણ થવા પામવાનું છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, તેને લઈને આજે અમિત શાહ દ્વારા આજે અહીંયા ભૂમિપૂજન કરવામાં આવે।
સહયોગી KR પટેલને કહીશ કે થોડા વિઝન બતાવે કે અહીંયા આગળ ભૂમિપૂજન થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી જે અનુરાગસિંહ ઠાકુર છે તેમની હાજરીમાં અહીંયા ભૂમિપૂજન કરવામાં આવશે અને ત્યારબાદ ઓલિમ્પિક કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્સની જો વાત કરવામાં આવે તો આ વિશ્વ લેવલનું આ ઓલિમ્પિક કક્ષાનું જે અહીંયા સ્પોર્ટ સ્ટેડિયમ બનશે, જેની અંદર કબડ્ડી ગ્રાઉન્ડ રહેશે, ખોખો ગ્રાઉન્ડ રહેશે, સિનિયર સિટીઝન માટે પણ ખાસ વ્યવસ્થા છે, જોગિંગ માટે અલગ ટ્રેક પણ અહીંયા ઉભો કરવામાં આવે છે. હવે થોડા કલાકોની અંદર જ માનનીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને અનુરાગસિંહ ઠાકુર અહીંયા પધારશે અને અહીંયા ભૂમિપૂજન કરશે. ત્યારબાદ અહીંયા આપ જોઈ રહ્યા છો તકતીનું અનાવરણ કરશે અને આ તકતીનું અનાવરણ કર્યા બાદ તેઓ પબ્લિક સ્પીચ માટે તેઓ પબ્લિકની વચ્ચે સ્ટેજ ઉપર જશે. જી હેમાંગીની. જી ભાર્ગવ, બિલકુલ આજે ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે. નક્કી ત્યાં ખેલાડીઓ પણ હાજર રહેશે. શું તમારી એમની સાથે વાતચીત પણ થઈ હશે? એમનું શું કહેવું છે? જી, ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે એક જ સંકલ્પ રહ્યો છે કે જે તંદુરસ્તી માટેના જે ઉપકાર ભારત સરકાર દ્વારા ખેલો ઇન્ડિયાના માધ્યમથી આપી રહ્યો છે તેને લઈને એક જ રમતવીરોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એમનો એક જ સંકલ્પ છે, રમશે અમદાવાદ કે જીતશે અમદાવાદ. આ રમતવીરોનો એક ઉદ્દેશ છે. જી બિલકુલ ભાર્ગવ, અમે તમારી સાથેથી અપડેટ લેતા રહીશું. તો આગળ વાત વધુ સમાચારની તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગોધરા ખાતે પંચામૃત ડેરીના ઓક્સિજન પ્લાન્ટ તેમજ પંચમહાલ જિલ્લા સહકારી બેંકના નવનિર્મિત મુખ્ય કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ પંચામૃત ડેરી દ્વારા આયોજિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ પંચામૃત ડેરીના પ્લાન્ટના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે બેંકના વિકાસની વાતને ઉલ્લેખ કરતા કહ્યું કે સહકારી ક્ષેત્રની બેંકથી જિલ્લાનો વિકાસ વધુ તેજ બન્યો છે. તો તેમણે ડેરી ઉદ્યોગની કામગીરીના વખાણ પણ કર્યા હતા. મિત્રો, આ જિલ્લા જોડે મારો જૂનો નાતો રહ્યો છે. હું 6 વર્ષ સુધી આ પંચમહાલના દાહોદ બેનો પ્રભારી રહ્યો છું અને જ્યારે નરેન્દ્રભાઈએ એક લક્ષ્ય દરેક પ્રભારી મંત્રીને દરેક જિલ્લા માટે કરવાનું કહ્યું હતું ત્યારે મેં અહીંયા બંને જિલ્લામાં શ્વેત ક્રાંતિ લક્ષ્ય રાખ્યું હતું અને ગાયો આપવાની શરૂઆત કરી. એ વખતે પંચમહાલ ડેરીની સાઈઝ અને અત્યારે જેઠાલાલ પંચમહાલ ડેરીની સાઈઝ વાત બોલતા હતા. બેને સાંભળ્યું તો થાય, વાહ જેઠાલાલ, અધ કરી કાઢ્યું તમે, કેટલો વિકાસ કર્યો ભાઈ. આ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પણ હું એ વખતે સહકારી આંદોલનમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને સ્ટેટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર તરીકે હતો. બેંક ફડચામાં ગઈ, નાબાર્ડે કાગળિયું મોકલી દીધું કે પાટિયા બંધ કરી દો. અમારી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકે નિર્ણય કર્યો કે ગુજરાતમાં એક પણ જિલ્લા બેંક બંધ થવા નહીં દઈએ. જે ખાત છે એ બધી સ્ટેટ કોઓપરેટિવ બેંક ભરશે. અને આજે મને આનંદ છે, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક 4 વર્ષથી બધા રિસ્ટ્રિક્શનમાંથી બહાર આવી, બધું દેવું વ્યાજ સમેત ચૂકવી નફો કરતી થઈ ગઈ છે. ગુજરાતના સીમાડા ઓળંગીને આ પંચમહાલ ડેરીએ એ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પોતાનો પ્લાન્ટ વિસ્તાર્યો છે. ઉજ્જૈનના લોકોની સવાર પણ આપણા પંચમહાલના વનબંધુ પશુપાલકોના દૂધથી ચાહતી પડવાની છે. એટલું જ નહીં, આ દૂધના અન્ય બનાવટો પણ પંચમહાલના પશુપાલકો જની આ દેન બનશે. એટલે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપેલા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર દૂધ સહકારિતાનો આ નવો યુગ પણ શરૂ કરશે.
સુરતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ પોલીસ આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નડિયાદ ખેડા ખાતેથી એક સાથે રાજ્યના 25 જિલ્લામાં પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરતના રામપુરા ખાતે સુરત સિટીના પોલીસ કોન્સ્ટેબલ અને પ્રથમ વખત બી કેટેગરીમાં જ 40 જેટલા 2 BHK ફ્લેટનું લોકાર્પણ કરાયું હતું. સુરત ખાતે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. આજે લગભગ 347 કરોડ જેટલા બાંધકામોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું અને ગુજરાત પોલીસને એક સુંદર સુવિધા આપવાનો માનનીય અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યો. એમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી હર્ષભાઈ અને દરેક સ્થળોએ ત્યાંના પ્રભારી મંત્રી તેમજ મંત્રીશ્રીઓ હાજર રહીને સમગ્ર પોલીસ તંત્રને એક મનોબળ ઊંચું રાખવાનો એક સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અખિલ ભારતીય આયુર્વેદ મહાસંમેલનમાં 59માં સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આજનો સમય આયુર્વેદમાં ગુણવત્તા સંશોધન અને સંશોધનનો છે. આપણી સામે ઘણા પડકારો છે. આહાર, દિનચર્યા અને વિધિઓ વિશે આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે. સાથે જ રાષ્ટ્રપતિએ તેમની પત્ની સાથે મહાકાલ મંદિરની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને તેમની પત્ની સાધનાસિંહ પણ હાજર રહ્યા હતા. हमारी दिनचर्या कैसी हो, ऋतुचर्या कैसी हो और औषध से भी पहले हमारा आहार कैसा हो, ये सब कुछ आयुर्वेद में ही बताया जाता है. महर्षि चरक ने तो कहा था कि भोजनम इव भेषजम अर्थात आहार ही औषध है. आयुर्वेद प्रशासन से जुड़े लोगों से ये अपेक्षा है कि आयुर्वेद के संरक्षण और विस्तार के समक्ष उपस्थित नीतिगत बाधाओं को दूर किया जाए और जन सामान्य में आयुर्वेद के प्रति जागरूकता बढ़ाई जाए. आयुर्वेद शिक्षक, उनसे अपेक्षा है कि गुणवत्तापूर्ण शिक्षा के माध्यम से ऐसे योग्य चिकित्सक तैयार किए जाएं जो लोगों को व्यापक तौर पर किफायती उपचार उपलब्ध कराने में अधिक से अधिक अपना योगदान दे सकें. આજે સવારે 9:55 નેપાળની તારા એરલાઇન્સનું એક પેસેન્જર વિમાન ગુમ થઈ ગયું છે. આ વિમાનમાં સવારે પોખરાથી જોમસોમ જવા રવાના થયું હતું, પરંતુ વચ્ચે જ આ વિમાન ક્યાંક ગુમ થઈ ગયું છે. આ વિમાનમાં પાયલોટ અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 22 લોકો સવાર છે, જેમાં 4 ભારતીય અને 2 જર્મન નાગરિક હતા. વિમાનનો છેલ્લો સંપર્ક થયો ત્યારે તે લેટે પાસે પાર થઈ રહ્યું હતું. જે સ્થળ પર વિમાનની ખોજ માટે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું, પરંતુ હાલ કોઈપણ પ્રકારની પુષ્ટિ થઈ નથી. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે એક આપાતકાલીન નંબર જાહેર કર્યો છે અને આગળ પણ વિમાનની શોધખોળ ચાલુ છે. કેરળમાં નિયત સમય કરતાં 3 દિવસ વહેલા ચોમાસાનું આગમન થયું છે. સામાન્ય રીતે કેરળમાં 1 જૂને ચોમાસાની શરૂઆત થતી જોવા હોય છે, ત્યારે હાલ આ દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ અરબી સમુદ્રના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે. દેશમાં લગભગ 1.4 અબજ ખેડૂતોની આજીવિકા હિન્દ મહાસાગરમાંથી આવતા પવનો દ્વારા લાવવામાં આવતા વરસાદ પર આધારિત છે. નિર્મલા સીતારમણે ઉજ્જૈનમાં નદી સંમેલનના સમાપન સમારોહને સંબોધન કર્યું હતું અને સભાને સંબોધતા કહ્યું હતું કે પૂર્વોત્તર ક્ષેત્રમાં સરકાર વિશેષ ધ્યાન આપે છે. નદીના વિકાસ અને એકબીજા ઉપર નિર્ભરતાનું પ્રાકૃતિક ગઠજોડ છે. તેમજ સીતારમણે વાણિજ્ય, સંસ્કૃતિ, કનેક્ટિવિટી, સંગમ ક્ષમતા પર જોર આપ્યું હતું. આપણા દેશની નદીઓ ભારતને, નેપાળ અને બાંગ્લાદેશને જોડે છે અને વધુમાં ઉમેરતા સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ વોટરવેજ, બંદરગાહોના વિકાસની વાતો પણ કરી હતી. A natural alliance, which is what it's coined from, natural alliance for development and also for interdependence. I think quite a application of mind has gone into coining this because it is a natural alliance which we want to build on. રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે 80 PI ક્વાર્ટર્સ, ASI માટે 80 ક્વાર્ટર્સ તેમજ
773.958 સ્ક્વેર મીટરમાં 3,95,00,000ના ખર્ચે તૈયાર થયેલ ડીસીબી પોલીસ સ્ટેશનનું વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં 1 ડીસીપી, 1 એસીપી, 2 પીઆઈ, 7 પીએસઆઈ, 73 પોલીસ કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે. હાલમાં જે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ કાર્યરત છે તે ટૂંકી જગ્યામાં કાર્યરત છે. હવેથી તમામ સ્ટાફ નવા બિલ્ડિંગ ખાતે ફરજ બજાવશે. ગુજરાતમાં સૌપ્રથમવાર ક્રાઇમ બ્રાન્ચમાં આરોપીઓનું ઇન્ટ્રોગેશન વૈજ્ઞાનિક ઢબે થઈ શકે તે માટે 11,43,000ના ખર્ચે અતિ આધુનિક રૂમ પણ બનાવવામાં આવશે, જેમાં આરોપીઓની પૂછપરછ દરમિયાન ઓડિયો વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે. પોલીસ હેડક્વાર્ટર ખાતે વિશાળ જગ્યામાં રૂપિયા 3,95,00,000 ખર્ચે ડિટેક્ટિવ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન અને પોલીસ ઓફિસ બનાવવામાં આવેલા છે. ગુના શોધવા માટે અદ્યતન આધુનિક પદ્ધતિ અને વૈજ્ઞાનિક ઢબે અદ્યતન ઇન્ટ્રોગેશન રૂમ બનાવવામાં આવેલા છે. આ નવા પોલીસ સ્ટેશન ગંભીર ગુનાઓમાં શોધવામાં વધુ સરળતા રહેશે, સંગઠનમાં વધારો થશે, ટીમ વચ્ચેનું સંકલન વધશે અને કાર્યક્ષમતા વધારવામાં મદદ કરશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના સૌરાષ્ટ્ર ગુજરાત પ્રાંતના 20 દિવસીય દ્વિતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગનો જાહેર સમારોહ કાર્યક્રમ અમરેલીમાં શ્રીમતી SM ગજેરા વિધાનસભા સંકુલ ખાતે યોજાઈ ગયો હતો. મુખ્ય વક્તા અને વર્ગ કાર્યવાહક મહેશભાઈ ઓઝાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સ્વાધીનતાના 75મા વર્ષે રાષ્ટ્રનું સ્વત્વત્વ જાગે અને ભારતીય ચિંતનના આધારે તંત્ર સ્થાપિત થાય તેમજ સમાજનો વ્યવહાર સમરસતાયુક્ત બને તે માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. તો માયાભાઈ આહિરે જણાવ્યું હતું કે આપણામાંથી દરેક 10 જણાએ સમાજ કામ માટે જોડાવા પડશે. આ દેશ અને સંસ્કૃતિને જ્યારે આક્રંતાઓએ નષ્ટ કરવાના પ્રયત્નો કર્યા ત્યારે અનેક મહાપુરુષો ભારત માતાના ખોળે જન્મ્યા. તો રાજપીપળા ખાતેની જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળા તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાગબારાના વર્ષ 2022-23ના હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ ગયો હતો. જાયન્ટ ગ્રુપ્સ ઓફ રાજપીપળાના નવા વરાયેલ પ્રમુખ તરીકે રૂપલબેન દોશી તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાગબારાના નવા વરાયેલ પ્રમુખ જગદીશભાઈ શાહ અને નવા જોડાયેલ સભ્યોને જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન 3A યુનિટ 4ના ડાયરેક્ટર દત્તાબેન ગાંધીએ શપથવિધિ કરાવી હતી. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.